સમયે ભગવાન નારાયણ કહેવા લાગ્યા છે કે હે સભાસદો, હે માતા પિતા, આપ ચિંતા ન કરો, જે કંઈ થયું છે એ અમારી ઈચ્છાથી જ થયું છે. અમે ધરતી પર અવતાર ધારણ કરવા માટે ઈચ્છતા હતા, માટે દુર્વાસા ઋષિને નિમિત્ત બનાવ્યા છે. માટે આપ ચિંતા ન કરો, તમે ધરતી પર યોગ્ય સ્થાને જન્મ ધારણ કરો. અમે પણ ટૂંક સમયમાં તમારું રક્ષણ કરવા માટે ધરતી પર અવતાર ધારણ કરીને આવશું. આ રીતે ભગવાન નરનારાયણ દેવે જ્યારે નિશ્ચિંત કર્યા ને, સભાસદો બધાએ નિશ્ચિંત થયા અને સૌ સભાસદોએ ભગવાન નરનારાયણ દેવનું પૂજન કર્યું છે. કારણ કે આજે ઋષિ મુનિઓ સમગ્ર ભારતની તીર્થયાત્રા કરતા કરતા આવ્યા છે, અનેક પ્રકારના ઉપચારો લઈ આવ્યા છે. જો વિદેશથી હરિભક્તો આવે તો ભુજ નરનારાયણ દેવના દર્શન કરવા જાશું તો કંઈક ઠાકોરજીને ભેટ અર્પણ કરશું, કંઈક ને કંઈક લઈ આવે. તીર્થયાત્રામાં ગયા હોય તો એ લઈ આવે, કારણ કે ખાલી હાથે ભગવાનના દર્શન થાય નહીં. એટલે સમગ્ર ભારત વર્ષની યાત્રા કરતા કરતા આજે ઋષિ મુનિઓ જ્યારે ભરતખંડમાંથી બદ્રિકાશ્રમમાં આવ્યા છે, એમને ઉત્સાહ છે કે આજે આપણે નરનારાયણ દેવનું પૂજન કરશું. ત્યારે ઋષિ મુનિઓ ભગવાનના ઉપચાર માટે અનેક પ્રકારના ઉપચારો લાવ્યા છે પૂજન માટે. એક પછી એક ઋષિ મુનિ અહીંયા પધારશે. આપણે પણ જો અહીંયા કને બદ્રિકાશ્રમ છે આ દિવ્ય, અને એમાં ભગવાન નરનારાયણ દેવ વિરાજમાન છે. અને ભારતની યાત્રા કરતા કરતા ઋષિ મુનિઓ ભારા પર આવી ગયા. હા, હવે ઋષિઓને કહી કે જલ્દી પધારો. એમાં મરીચી ઋષિ અને વશિષ્ઠ ઋષિ સરસ મજાના ગુલાબના હાર લઈને આવે છે. પધારજો ઋષિઓ, ભગવાનનું પૂજન કરવા માટે. આજે ઋષિઓના મનની અંદર ભાવ છે, હવે જલ્દી જલ્દી હાલે આવજો ફટોફટ. કે જો ભગવાન આપણે પૂજવા, હો ભગવાનની પૂજા કરવી. ઋષિ મુનિઓ તો પૂજા કરશે અહીંયા કને સ્ટેજ ઉપર આવીને, પણ આપણે સભામાં જેટલા બેઠા બાઈઓ, ભાઈઓ, સંતો, સંખ્યોગી બાતો બધાને પૂજનની અંદર જોડાવાનું છે. અને મરીચી ઋષિ અને વશિષ્ઠ ઋષિ સરસ મજાના સુગંધી માન ગુલાબના પુષ્પના હાર બનાવીને લાવ્યો. પોતાના હાથે ગૂંથી ગૂંથીને, ઓલા હોય દોરાવાળા નહીં, જંગલની અંદર તો કઈ તેદી દોરાને હોય નથી, એટલે પોતે જંગલની અંદર જે લતાઓ થાય, વેલ થાય, એને લઈ એની અંદર એક એક ગુલાબનું ફૂલ લઈ ભગવાનનું સ્મરણ કરી કરી અને સરસ મજાના ગુલાબના હાર બનાવ્યા. અને મનમાં ખૂબ રાજી છે, ઓહો આજે તો ભગવાન બદ્રીપતિ નરનારાયણ દેવના કંઠમાં આપણે સરસ સુગંધી માન આ ગુલાબના હાર ધારણ કરાવશું. ભગવાન આપણા હારને સ્વીકારશે, આપણા ઉપર પ્રસન્ન થશે. આજે આપણે ઘર સંસાર છોડીને સાધુ થયા. ગ્રસ્ત હોય તો મોટા મોટા સોનાના ઘરેણા ભગવાનને અર્પણ કરીને સેવા કરે, પણ એક તો આ નરનારાયણ દેવ પોતે તપસ્વી અને અમે સાધુ, તો અમે શું અર્પણ કરીએ? સરસ મજાના ફૂલના હાર લાવ્યા અને ભગવાન નરનારાયણ દેવના કંઠની અંદર આરોપ્યા છે. ગુલાબના રે કંઠે આરોપ્યામે હાર, કુથી ગુલાબના રે કંઠે આરોપ્યામે હાર, લઈને બધા ભક્તો તાળી પાડજો. ભગવાન નરનારાયણ દેવનો પૂજન ઉત્સવ થઈ રહ્યો છે. બીજા ઋષિ મુનિઓ ધીરે ધીરે હાલ્યા આવતો, એક આવી જાય એટલે બીજાને રવાના થઈ જવાનું. આવી જાવ. કશ્યપ ઋષિ અને ભરદ્વાજ ઋષિ આવી રહ્યા છે. એમણે ભગવાનને હાથની અંદર બાંધવા માટે સરસ મજાના બાજુ બંધ તૈયાર કર્યા છે. અને હર્ષભેર થોડાક સ્પીડમાં જલ્દી જલ્દી આવી રહ્યા છે, કારણ કે એને હવે ઉતાવળ છે. ધીરે ધીરે એક પછી એક ચાલ્યા આવજો. ભગવાનના અહીંયા કને સરસ ઉપચારોથી પૂજન થઈ રહ્યું છે. કંઠમાં સરસ મજાના ગુલાબના હાર ભગવાને ધારણ કર્યા અને સરસ મજાના બાજુ બંધ ભગવાનના હાથની અંદર બાંધ્યા. અને ભગવાનની કેવી શોભા છે, ઓ ફૂલની અદ્ભુત શોભા બની છે. ફૂલડાના બાજુ બાંધ્યા બાય ડાબી જામણી, ફૂલડાના બાજુ બાંધ્યા બાય ડાબી જામણી, ફૂલતણા બાજુ જોઈ મોયો રતિનો ધણી, ફૂલતણા બાજુ જોઈ રહ્યો રતિનો ધણી. ફૂલની બની રે શોભા, ફૂલની બની, ફૂલની બની રે શોભા, ફૂલની બની.
બની રે શોભા ફૂલની બની. ધીરે ધીરે એક પછી એક ઋષિ મુનિ આવી રહ્યા છે. ભગવાનને સરસ મજાનો હાથમાં ગજરો આપ્યો, માથે ફૂલડાની ટોપી ધારણ કરાવી અને ઋષિ મુનિઓ સરસ ચંદન ઘસીને લાવ્યા છે ભગવાનને ભાલમાં અર્ચા કરવાને માટે. ધીરે ધીરે સંતો ભગવાનને ફૂલના શણગાર ધારણ કરાવી રહ્યા છે અને ઋષિ મુનિઓએ આવી ભગવાનના ભાલની અંદર સરસ મજાની કેસર યુક્ત ચંદનની અર્ચા કરી અને ભગવાનની કેવી શોભા વધી છે. એ ફૂલ ગજરો રૂડો ફૂલ ગજરો, ફૂલ ગજરો રૂડો ફૂલ ગજરો, ગુથીને આપો રે હું તો ફૂલ ગજરો, ગુથીને આપો રે હું તો ફૂલ ગજરો. જ્ઞાતાયા મેરુડા ગદ્રી ક્રાશ્રમમાં, ગદ્રી ક્રાશ્રમમાં નર નારાયણ ધામમાં, નર નારાયણ ધામમાં, નર નારાયણ ધામમાં ફૂલ ગજરો રે રૂડો ફૂલ ગજરો, ગુથીને આપો રે હું તો ફૂલ ગજરો, ગુથીને આપો રે હું તો ફૂલ ગજરો. ઋષિ મુનિઓ એક પછી એક ભગવાન નરનારાયણ દેવની પૂજા કરી રહ્યા છે. ભગવાન નરનારાયણ દેવ ભલે તપસ્વીના રૂપમાં છે, પણ છે તો એ ભરત ખંડના મહારાજા ધીરાજા. એટલે સંતો એમ એક ચક્રવર્તી સમ્રાટની જેમ પૂજા થાય એમ સંતોએ ભગવાન પર સરસ મજાની છત્ર અને અબદાગીરી અડખે પડખે ધારણ કરી ચમર હાથમાં લઈ ભગવાનને ચમર ઢોળવા લાગ્યા અને પ્રચંડ અવાજથી સરસ મજાની ભગવાનની શોભાનું વર્ણન કરતા છડી પોકારી છે કે ભગવાન બદ્રીપતિ કેવા અદ્ભુત શોભી રહ્યા છે. હે ફૂલની છડી, ફૂલના પીતાંબર, ફૂલના ઝામા, ફૂલના તોરા, ફૂલના ગજરા, હૈયે શોભે ફૂલોડાના હાર, ફૂલના હાર, ગજારીના હાર, મોગરાના હાર, ફૂલની ટોપી, નજર રખો મહારાજા ધીરાજ શ્રી નરનારાયણ દેવને ઘણી ખમા ખમા ખમા. દેવન કે દેવ, ભૂપન કે ભૂપ, રાજન કે રાજ, ભરત ખંડના મહારાજા ધીરાજ બદ્રીપતિ ભગવાન શ્રી નરનારાયણ દેવને ઘણી ખમા. બોલો શ્રી મહારાજા ધીરાજા શ્રી નરનારાયણ દેવ કી. સરસ ઋષિ મુનિઓએ ભગવાન નરનારાયણ દેવનું પૂજન કર્યું છે અને પછી ઋષિ મુનિઓ ભગવાન નરનારાયણ દેવને પુષ્પે વધાવે છે. સરસ મજાની પુષ્પની પાંખડીઓ તૈયાર કરીને લાવ્યા છે અને સંતો ઋષિ મુનિઓ સૌ કોઈ ભગવાન નરનારાયણ દેવને પુષ્પે વધાવી રહ્યા છે. આપણી સભાની અંદર પ્રસાદી મંદિરના મહંત સ્વામી અને જેમણે આ ભારાપર મંદિરનું નિર્માણ કાર્ય કરાવ્યું છે એવા સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી, સદગુરુ સ્વામી હરિબળ દાસજી સ્વામી આદિ સંતો વિરાજમાન છે. વડીલ સંતોના ચરણોમાં વિનંતી કરશું કે સ્ટેજ પર પધારી અને ભગવાન નરનારાયણ દેવ પર પુષ્પની વૃષ્ટિ કરી અને પૂજનની અંદર જોડાય. પધારો સંતો. વાલા હરિભક્તો, આપણે કથાના યજમાન તેમજ આજના ઉત્સવના યજમાન તરીકે જેમની સેવા છે એવા પરમ ભક્ત મુકેશભાઈ શિવજી હિરાણી, ધર્મપત્ની રસીલાબેન, સુપુત્ર વિજય, પુત્રીઓ યશવી, રોશની તથા પ્રાચી સપરિવાર આ ફોટડીનો પરિવાર છે. હાલ મુંબાસા છે. ગઈકાલે આ પરિવાર આવ્યો હતો પણ એ પરિવાર વતીથી આપણા પૂજ્ય સંતો ઠાકોરજીનું પૂજન કરી રહ્યા છે. આપણા ભારાપરના નાના નાના બાળકો અને યુવાનો એ પૂજનમાં સહભાગી થઈ રહ્યા છે. આવો યજમાન પરિવાર જ્યાં હશે ત્યાં આ ઉત્સવ નિહાળી અને ખૂબ રાજી થતો હશે કે પૂજ્ય સંતોએ અમને સેવાનો લાભ આપ્યો. અમારા આરાધ્ય ભગવાન શ્રી નરનારાયણ દેવ
અને એ પણ ભારાપરમાં ચાલતો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં અમને લાવો મળ્યો. આવો પૂજ્ય પ્રભુ જીવન સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, કૃષ્ણ જીવનદાસજી સ્વામી, એમને પણ કહીશ આવો. પૂજ્ય સંતો આજે પૂજન કરશે. આવો પૂજ્ય રામપ્રિય સ્વામી, પૂજ્ય દેવ વિહારી સ્વામી, પૂજ્ય આવો. બધાના હું સંતોના નામ લઉં તો બધા જ સંતો આવી જશે. પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાન શ્રી નરનારાયણ દેવનું પૂજન કરશે, એમને વધાવશે. આપણા ઉત્સવની અંદર આજે નરનારાયણ દેવ પૂજનનો કાર્યક્રમ એ દરમિયાન થતું ભગવાન નરનારાયણ દેવનું પૂજન. સંતો પૂજન જ્યારે કરી લેશે એટલે આપણે આ પૂજનને પૂર્ણ કરી અને આગલો આપણે કાર્યક્રમ હાથમાં લઈશું. આવો મૂર્તિના યજમાન સ્ત્રીઓ છો, આપ પ્રથમ પંક્તિમાં બેઠા છો. હું દરેકને કહું મંચ ઉપર આવો અને પુષ્પની વૃષ્ટિથી ભગવાનનું પૂજન કરજો. આવી જાઓ હરિભક્તો. ભૂમિના દાતા પરમ ભક્ત કરશનભાઈ, શિવજીભાઈ, ગણેશ મહારાજની મૂર્તિના દાતા એવા તેજભાઈ કુંવરજી કેરાઈ સપરિવાર, સુપુત્રો મનસુખભાઈ, રાધાકૃષ્ણ દેવની મૂર્તિના જજમાન પરમ ભક્ત ધનજીભાઈ વેલજી ભુડિયા, નરનારાયણ દેવના મૂર્તિના જજમાન શ્રી પરમ ભક્ત અક્ષનિવાસી કલ્યાણભાઈ કરશન કેરાઈ, સુપુત્ર દિનેશભાઈ આવજો. રાધાકૃષ્ણ દેવના જજમાન બહેનોના મંદિરમાં કરશનભાઈ નારાયણ રાબડિયા, એમના પરિવારમાંથી જો કોઈ હોય તો પધારજો. બહેનોના મંદિરમાં સહજાનંદ સ્વામી મહારાજના જજમાન છે, આજે જ જેઓ પધાર્યા છે એવા પરમ ભક્ત નિવાસી ધનજીભાઈ રામજી રાબડિયા, એમના સુપુત્ર ધીરજભાઈ અને એમના શાળા લગભગ દીપકભાઈ એ પણ સાથે આવશે. કરશનભાઈ શામજી હાલાઈ, બહેનોના મંદિરમાં ભગવાન હરનાથ દેવની સેવા છે. ગણપતિના જજમાન શ્રી નાનજીભાઈ મેઘજી હિરાણી, હનુમાનજીના જજમાન શ્રી પરમ ભક્ત મેઘજીભાઈ મંજી આશાણી, તેમજ મેઘજીભાઈ લક્ષ્મણ હિરાણી પરિવારમાંથી કોઈ યજમાન હશે તો આવશે અને પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાન હરનાથ દેવનું પૂજન કરશે. સરસ, ખૂબ આનંદથી ઉત્સાહથી ભગવાનનું પૂજન થયું. બધા જ હરિભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરજો. અત્યારે આપણા આ પૂજનને આપણે વિરામ આપીએ છીએ. બધા જ હરિભક્તો અને બાળકો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બોલો નર નારાયણ દેવની, બોલો શ્રી નર નારાયણ દેવની, બોલો શ્રી નર નારાયણ દેવની, બોલો શ્રી નર નારાયણ દેવની. સરસ, ખૂબ આનંદ. સૌ હરિભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને જે ઋષિ મુનિઓ છે એ પણ પોતાનું સ્થાન એ જ ગ્રહણ કરશે.